નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. શહેરમાં વરસી રહેલી કાળઝાળ ગરમી વચ્ચે શેરા ગ્રુપ ચેરિટેબલ ટ્રસ્ટના સ્થાપક અને ગુજરાતના રાજા ગણેશ મહોત્સવના પ્રમુખ શોહેબ બારોટે માનવતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે. તેમણે ગોત્રી રોડ વિસ્તારમાં રહેતા પશુ પક્ષીઓ માટે પાણીના કુંડા મૂકવાની સરાહનીય ઝુંબેશ હાથ ધરી છે. છેલ્લા 5 વર્ષથી દરરોજ રાત્રે રખડતા શ્વાન અને ગાયોને ભોજન કરાવતા શોહેબ બારોટ બીમાર પ્રાણીઓના રેસ્ક્યુ અને સારવાર માટે પણ સતત સક્રિય હોય છે. તેમણે જણાવ્યું કે તહેવારો દ્વારા વિવિધતામાં એકતાનો સંદેશ ફેલાવી નવી પેઢીમાં સેવાભાવના જગાડવી તે તેમનો મુખ્ય ઉદ્દેશ છે. આકરા ઉનાળામાં મૂંગા જીવોની તરસ છીપાવવાની આ પહેલ સમગ્ર વડોદરામાં પ્રેરણાદાયી બની રહી છે. શોહેબ બારોટ દ્વારા રસ્તે રહેતા પશુ પક્ષીઓ માટે પાણીના કુંડા મૂકવાની સરાહનીય પહેલ કરવામાં આવી છે. સખત ઘણા દિવસોથી ઉનાળાની ગરમી પડી રહી છે. 45 ડિગ્રીના આસપાસ તાપમાન આજે વડોદરા શહેરનો હતો, જેના અનુસંધાનમાં આજે પશુઓ માટે પાણીના કુંડા મૂકવામાં આવ્યા છે, જેથી કરીને તેમને પાણીની જરૂરિયાતમંદ આ ગરમીમાં પૂરી થાય. કેમ કે ઘણા પશુઓમાં એવું જોવામાં આવ્યું છે કે પાણી ના મળવાના લીધે તેમની ગરમીના લીધે મૃત્યુ પામે છે. જેથી કરીને અમારી સંસ્થા દ્વારા આજરોજ અલગ અલગ વિસ્તારમાં ગોત્રી રોડના અને ગોત્રી હોસ્પિટલમાં પાણીના કુંડા મૂક્યા છે. ત્યાં આગળ અમારી સંસ્થાને દ્વારા અથવા તો ત્યાંના રહીશો દ્વારા પાણી ત્યાં કુંડામાં પૂરું ભરવામાં આવશે. અને હું આપ સૌને એક મેસેજ આપું છું કે આપના ઘર, ઓફિસ, જે પણ જગ્યા હોય ત્યાં આગળ અવશ્ય પાણીના કુંડા મૂકો, જેથી કરીને પશુઓ અને પક્ષીઓને આ ભર ગરમીમાં પાણી એક સહાયરૂપ મદદ થાય. મારું નામ શોહેબ બારોટ, સ્થાપક અને પ્રમુખ શેરા ગ્રુપ ચેરિટેબલ ટ્રસ્ટ, ગુજરાતના રાજા ગણેશ મહોત્સવ, હરિનગર 4 રસ્તા, ગોત્રી રોડ, વડોદરા.